નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે ગણ સિદ્ધાંતના સ્વાધ્યાય 1 ના જે પ્રશ્ન 4 થી જે બાકી છે ન્યુમેરિકલ્સો એને આપણે જોવાના છે, જેને મેં પાર્ટ 12 તરીકે ઓળખ્યો છે। પ્રશ્ન 4 માં કીધું છે કે આપેલ ચારે ચાર શરતો સમૃદ્ધતા બતાવે છે, એટલે આ લઈને આપણે આને સાબિત કરશું, તે જ પ્રમાણે પહેલાને લઈને આપણે ત્રીજાને સાબિત કરશું અને તે જ પ્રમાણે આપણે પહેલાને લઈને ચોથાને સાબિત કરશું। અને એમાં પણ બંનેની સમૃદ્ધતા એટલે પહેલાથી લઈને બીજાને સાબિત કરવામાં આવશે અને બીજા શરતને લઈને પહેલાને સાબિત કરશું। તે જ પ્રમાણે પહેલા ક્વેશ્ચનને લઈને ત્રીજું સાબિત કરીશ અને ત્રીજા ક્વેશ્ચનને લઈને આપણે પહેલું સાબિત કરશું અને પહેલા જ પ્રશ્નને લઈને ચોથાને સાબિત કરીશ મેં અને ચોથાને લઈને આપણે પહેલાને સાબિત કરશું। તો એ બધાની વચ્ચે સમૃદ્ધતાનો નિયમ એટલે આ સમાનતા દર્શાવશે। એટલે આપણે સૌપ્રથમ આ ગણીશું 1 થી લઈને 2 એટલે વિકલ્પ 1। પહેલા આપણે આ સાબિત કરવાના છે 1 સમૃદ્ધતા 2 આ રીતે। આને તમે દ્વિપ્રેરણ પણ કહી શકો વિદ્યાર્થી મિત્રો। દ્વિપ્રેરણ એટલે ડાબાથી જમણા સાબિતી અને જમણાથી ડાબા સાબિતી। એટલે આમાં જે આપણો પહેલું છે ફર્સ્ટ, એમાં a ઉપગણ b દ્વિપ્રેરણ a minus b is equal to ખાલી ગણ। એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવું થયું કે આને પક્ષ લઈશું, આને સાબિતી બનાવશું, પછી આને પક્ષ લઈશું અને આને સાબિતી બનાવશું। એટલે એમાં હવે હું સૌપ્રથમ જામ છું પક્ષ। a ઉપગણ b મારા માટે પક્ષ છે અને સાબિત કરવું છે કે આ મારે સાબિત કરવું છે a minus b is equal to ખાલી ગણ। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આને સાબિતી આપશું। જેવું આ સાબિત થઈ જશે વિદ્યાર્થીઓ એટલે સૌપ્રથમ આપણે આનો ઉપયોગ કરીને આ સાબિત કરવાના છે, પછી મેં આનો ઉપયોગ કરીને આ પણ સાબિતી કરીશ, ત્યારે મારું આ પ્રેરણ સાબિત થશે પહેલા સાથે બીજાનું। ચાલો, આપણી પાસે પક્ષ છે a ઉપગણ b। તમને ખ્યાલ જ છે કે જો a ઉપગણ b હોય એનો મીનિંગ તમને ખબર છે, એના બધા સભ્યો શામાં આવેલા b માં। પાક્કી વાત, બધા સભ્યોનું નામ આપી દઉં છું મેં, કોઈક x belongs to a। એનો મતલબ એવો થયો કે જો x belongs to a તો પાક્કું ax belongs to b તો હશે જ। સમીકરણ નંબર 1 આપી શકાય ને, અને સમીકરણ નહીં આપશો 1 તો બી ચાલશે। ચાલો, કાંઈ વાંધો નહીં, આટલું। હવે આપણે આ સાબિત કરવાના છે a minus b બરાબર ખાલી ગણ। યસ, તો અહીંયા આપણે લખશું ધારો કે કોઈક x belongs to a minus b છે। આ ધાર્યું છે કે એકચ્યુઅલી આ ખોટી ધારણા છે, કારણ કે ખાલી ગણ એટલે સભ્ય હોય જ નહીં, પણ મેં ખોટી ધારણા બી કરીને જાઉં છું। એનો મતલબ એવો થયો કે x belongs to a પરંતુ x not belongs to b, એટલે a માં હશે પણ b માં નહીં હશે। તો ઓલરેડી આપણી પાસે શું છે, b માં છે, જો a માં હોય તો એ આપણે જોઈ ગયા છે, પરંતુ a ઉપગણ b હોવાથી આપણી આ જે ધારણા કરી એ ખોટી નીકળી। a ઉપગણ b નો મતલબ હમણાં બતાવી ગયો તમને મેં, a માં હોય તો b માં બી હોય। અહીંયા એવું કીધું છે કે b માં નથી તો પાક્કું a માં બી નહીં હોય। એનો મતલબ એવો થયો કે x belongs to a minus b આપણી ધારણા ખોટી છે। એનો મતલબ a minus b માં એક પણ સભ્ય નથી, એટલે આને કહી શકાય કે a minus b is equal to ખાલી ગણ। ક્લિયર? યસ, તમે આને નંબર વાઇઝ બી સમજી શકો છો। સમજો એ નંબર 1 2 મૂકું, અહીંયા 3 4, તમે a minus b કરી જો, તમને પાક્કું એ ખાલી ગણ દર્શાવશે। દાખલા તરીકે મેં ગણ a minus b બતાવું છું। a છે મારી પાસે 1 2, b છે 1 2 3 4, તમે એની બાદબાકી કરી જો, તમને શ્યોર એ ખાલી ગણ મળશે। પણ આપણે એને સભ્ય દ્વારા દર્શાવ્યું છે કે a minus b x belongs to લઈને। વિદ્યાર્થીઓ, અહીંયા તમારું એક સાબિત થયું ડાબાથી જમણા। હવે આપણે જમણાથી ડાબા આને સાબિત કરવા જઈ રહ્યા છે આ જ રીતે। એટલે આ જ કેસમાં આગળ વધું છું। હવે પક્ષ અને સાબિત કરવું છે કે વિદ્યાર્થીઓ પ્રશ્ન બહુ મોટો છે કે એક જ પ્રશ્નમાં 4 દાખલા આપ્યા છે। ચાલો, હવે આપણે રિવર્સ જવાના છે। પક્ષ છે a minus b ખાલી ગણ અને સાબિત કરવું છે કે a ઉપગણ b
યસ, એ ઉપગણ બી. એ પણ એકદમ સરળ રીતે આપણે આને સાબિત કરી નાખશું. એટલા માટે અહીંયા તમે દર્શાવશો કે a માઇનસ બી ખાલી ગણ અને a ઉપગણ બી, તો લખશું ધારો કે x belongs to a. મેં અહીંથી સ્ટાર્ટ કરું છું, x belongs to a, અને એને પૂર્ણ કરીશ ક્યાં? યસ, x belongs to b પર. જો x a માં હોય તો પાક્કું a માઇનસ b માં તો હોય જ, કારણ કે a માઇનસ b નો મીનિંગ શું થાય? a માં હોય પણ b માં ના હોય. એનો મતલબ એવો થયો કે આપણે x belongs to અહીંયા a માઇનસ b લખી શકીએ. હવે આગળ વધીએ, x belongs to a પરંતુ x not belongs to b. આનો મીનિંગ આવો થાય કે a માં હશે પણ b માં ના હશે. પરંતુ તમને ક્વેશ્ચનમાં શું કીધું છે? પક્ષ પરથી કીધું છે કે a માઇનસ b તો ખાલી ગણ છે, એટલે આમાં કોઈ સભ્ય જ નથી. એટલે એકચ્યુઅલી આ તમારો કેસ બનશે x not belongs to b, એ થઈ જશે તમારા માટે belongs to. એ સભ્ય x પાક્કું કોનો સભ્ય હશે? b નો. યસ, માટે તમે સાબિત કરી શક્યા કે x belongs to a, તો x belongs to b દર્શાવશે. માટે આપણે સાબિત કર્યું શું કે a માઇનસ b બરાબર ખાલી ગણ હોય તો આપણે સાબિત કર્યું a ઉપગણ b. અને અહીંયા વિદ્યાર્થી આપણે સાબિત કર્યું હતું કે જો a ઉપગણ b તો a માઇનસ b ખાલી ગણ. અહીંયા થોડું લખવાનું રહી ગયું હતું, તમે જરા લખી દેજો આ જગ્યાએ. અને આ બંનેને તમે હવે મિક્સ કરશો તો પહેલાથી બીજું અને બીજાથી પહેલું અહીંયા પૂર્ણ થયું. માટે વિદ્યાર્થીઓ તમે કહી શકો કે a ઉપગણ b બે બાજુ સાબિત કરી આપણે a માઇનસ b બરાબર ખાલી ગણ. આને આપણે સમીકરણ નંબર 1 આપશું વિદ્યાર્થી. અહીંયા આપણો પહેલાથી બીજો પ્રશ્ન પૂર્ણ થયો. હવે હું વિદ્યાર્થીઓ પહેલાથી ત્રીજો લેવાનો છું. એટલે બે જ રીતે પહેલાથી ત્રીજું લઈશ અને ત્રીજાથી પહેલું લઈશ. તે જ રીતે પહેલાથી ચોથું લઈશ અને ચોથાથી પહેલું લઈશ. ત્યારે મારા ચારે ચાર પ્રશ્નની સમાનતા જે અહીંયા આપણે પૂર્ણ કરી શક્યું. હવે હું આગળ વધું છું પહેલાથી ત્રીજું લેવા માટે. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ વધીએ છીએ. આ 1 થી 2 આપણે સાબિત કર્યું. હવે આપણે 1 થી 3 સાબિત કરવાનું છે. એટલે a ઉપગણ b અને a યોગ b બરાબર b. આમાં પણ આપણે આ રીતે જ જશું. પહેલું પક્ષ a ઉપગણ b આપેલું છે અને સાબિત કરવું છે કે આપણે આ સાબિત કરવું છે a યોગ b બરાબર b. આને બી આ રીતે સમજાવીશ કે ધારો કે x belongs to a યોગ b, જેથી કરીને તમને મળશે અહીંયા x belongs to a અથવા x belongs to b. પણ તમને ઓલરેડી કીધું જ છે કે એના બધા સભ્યો શામાં આવેલા છે? b માં. યસ, પરંતુ પક્ષ પરથી a યોગ ઉપગણ b એના બધા સભ્યો શામાં છે? b માં. એટલે x belongs to a જે છે ને ત્યાં તમે લખી શકો કે અહીંયા x belongs to b અથવા x belongs to b, અથવા એટલે તમે પાછું એને લખી શકો યોગગણ b યોગ b, એટલે પાક્કું તમારો આન્સર આવશે x belongs to b. આને તમે આકૃતિથી બી સમજી શકો. આયરો ગણ a ગણ b આ બંનેનો તમે યોગ કરી જુઓ તો તમને પાક્કું b જ મળશે. આ રીતનું વિદ્યાર્થીઓ અહીંયા તમને a યોગ b બરાબર બતાવશે શ્યોરલી. કેટલું? યસ, ઇટ ઇઝ b. માટે તમે કહી શકો કે x belongs to a યોગ b is equal to x belongs to b. માટે તમે આન્સર લઈ આવ્યા કે a યોગ b બરાબર કેટલો? આન્સર b. અહીંયા આપણે સાબિત કરી શકીએ કે વિદ્યાર્થીઓ અહીંયા તમારો પહેલો પાઠ પૂરો થયો. કયો? a ઉપગણ b આપ્યું હતું તો આપણે સાબિત કર્યું a યોગ b બરાબર b. હવે હું 1 થી 3 પૂર્ણ કર્યું. હવે 3 થી 1 વિદ્યાર્થીઓ હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું, જેમાં આ જ રીતે પક્ષ લખશું અને સાબિત કરવું છે કે એ પ્રમાણે આપણે એને ચાલુ કરશું. હવે 3 થી ફર્સ્ટ આ જ રીતે જશે. તે જ રીતે વિદ્યાર્થીઓ આપણે જશું હવે 3 થી 1. અહીંયા પક્ષમાં લખશું a યોગ b બરાબર b અને સાબિત કરવું છે કે શું? a ઉપગણ b. અને બી આ જ રીતે સમજશું કે અહીંથી ચાલુ કરીશ, અહીંયા પૂર્ણ કરીશ. એટલે ધારો કે x belongs to a આટલેથી સ્ટાર્ટ કરવાનું વિદ્યાર્થીઓ. જે સાબિત કરવાનું હોય ને
ત્યાંથી સ્ટાર્ટ કરો એટલે તમને સરળતા રહે. ચલો x બિલોંગ્સ ટુ a, x a માં છે એટલે પાક્કું એ સામા હશે, a યોગ b માં તો હશે જ. યસ, પરંતુ પક્ષ પરથી તમને યોગ બી શું આપ્યું છે? આવ્યું b. માટે પાક્કું x બિલોંગ્સ ટુ શું થઈ જશે? b. માટે તમે સાબિત કરી શક્યા કે જો a યોગ b બરાબર b તો શું લાવ્યા? a ઉગણ b, કારણ કે સભ્ય a માં છે તો b માં પણ આવી ગયું. માટે આપણી સાબિતી વિદ્યાર્થીઓ અહીંયા પૂર્ણ થઈ કે a યોગ ઉગણ b જે હતું તે, તો આપણે પેરેન્ટ શું લાવ્યા? a ઉગણ b. ને બંનેને આપણે એક સાથે જોઈ શકીએ અને 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 માટે આપણી સાબિતી પૂર્ણ થઈ કે a ઉગણ b બે બાજુ સાબિત કર્યું આપણે વિદ્યાર્થીઓ. a યોગ b બરાબર b. અહીંયા a યોગ b બરાબર b છે કે મારી મિસ્ટેક છે લખવામાં. આ રીતે અહીંયા આપણું વિધાન નંબર 2 આવશે વિદ્યાર્થીઓ. એટલે સ્ટેટમેન્ટ નંબર 2 આપણે પહેલું સાબિત કર્યું 1 થી 3. ચલો વિદ્યાર્થીઓ આપણે જીવવા પૂર્ણ કર્યું. a ઉગણ b બરાબર a યોગ b બરાબર b એટલે 1 થી 3 અને 3 થી 1 સમાપ્ત થયું. હવે હું આગળ વધું છું 1 થી 4 અને 4 થી 1 એટલે 1 નો ઉપયોગ કરીને ચોથું સાબિત કરીશ અને 4 નો ઉપયોગ કરીને પહેલું સાબિત કરીશ. ચાલો અહીં પણ આ જ રીતે વધશું આગળ. પક્ષ a ઉગણ b અને સાબિત કરવું છે કે શું સાબિત કરવું છે? a છેદ b બરાબર a. આમાં બી આ જ રીતે આ જે સાબિત કરવાનું છે ત્યાંથી સ્ટાર્ટ કરીશ. ધારો કે વિદ્યાર્થીઓ તમે કન્ફ્યુઝ નહીં થતા કે ક્યાંથી સ્ટાર્ટ કરવાનો આ સમ. તો જે સાબિત કરવાનું છે ને ત્યાંથી જ ચાલુ કરવાનું, એકદમ સરળ રહી. જો x બિલોંગ્સ ટુ a છેદ b એટલે એ a માં બી હશે અને b માં બી હશે, પાક્કું. અને એનો ઉપયોગ થશે. હવે એ લોકો a ઉગણ b તો કીધું જ છે એટલે લખી દેવાનું કે જો પક્ષ પરથી a ઉગણ b એટલે a માં હશે તો b માં તો હશે જ ને. યસ, એટલે તમે જે લખી શકશો કે એના બધા સભ્યો સામા આવેલા હશે, એના બધા સભ્યો સામા આવેલા હશે b માં. એટલે જો એ તમે x બિલોંગ્સ ટુ b છે તેને તમે x બિલોંગ્સ ટુ a લખી શકો. એટલે x બિલોંગ્સ ટુ a અને અહીં લખી શકશો x બિલોંગ્સ ટુ b ની જગ્યાએ પણ શું? a, કારણ a ના બધા સભ્યો b માં આવેલા છે એટલે b જે છે ગણ એને તમે x બિલોંગ્સ ટુ a માં છે એટલે b માં બી લખી શકો. યસ, માટે અહીં x બિલોંગ્સ ટુ a છેદ a આવશે વિદ્યાર્થીઓ. ને એનો મતલબ એવો થયો કે a છેદ a કેટલું બને? a. માટે આપણે સાબિત કરી દીધું કે x બિલોંગ્સ ટુ a છેદ b તો x બિલોંગ્સ ટુ a. માટે તમે a છેદ b બરાબર લાવ્યા કેટલું? a. અને આકૃતિથી બી સમજીએ. આ તમારો ગણ a, આ ગણ b અને બે ની વચ્ચે તમે સામાન્ય જોઈ જો તો શું કોમન નીકળે? આ નીકળે a છેદ b બરાબર a. એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારો એક પાર્ટ પૂર્ણ થયો કે a ઉગણ b તો વન સાઈડ પૂર્ણ થયું a છેદ b બરાબર a. આને આપણે સમીકરણ નંબર આને 3 ની આપશું. આ આપણો અડધો જ પાર્ટ છે. હવે આપણે ચોથાથી પહેલું સાબિત કરશું એટલે પક્ષ આ જ રહેશે વિદ્યાર્થીઓ. તમારા માટે હવે ચોથાથી પહેલા તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે ચોથું હવે આ લઈશ કે પક્ષમાં a છેદ b બરાબર a અને સાબિત કરવું છે કે આપણે a ઉગણ b. આમાં પણ એ જ રીતે કહીશ વિદ્યાર્થીઓ, જે સાબિત કરવાનું છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. એટલે અહીંથી ધારો કે x belongs to a તો પાક્કું જો x a માં હશે તો સામા હશે? a છેદ b માં તો હશે જ, કારણ કે મારાનો ઉપયોગ કરવાનો છે એના આધારે મેં લખ્યું છે અહીંયા. યસ, હવે તમે જ કહો a છેદ b ના સભ્યો x હોય તો x belongs to a અને x belongs to b. આ રીતે તો કહી શકાય. યસ, કહી શકાય, પાકી વાત. પરંતુ a છેદ b શું છે આપણી પાસે પક્ષ પરથી? a અહીં લખવાનું, પરંતુ પક્ષ પરથી તમારી પાસે છે જ a છેદ b બરાબર કેટલું છે? a. એટલે તમે અહીંયા ફક્ત આ જે છે a છેદ b ની જગ્યાએ જે a મૂક્યું એટલે બંનેમાં કોમન સભ્ય કયો હશે?
એ જ હશે, એટલે તેને તમે મૂકી શકો કે માટે x belongs to a અને અહીં જે છે x belongs to b, એના અંદર આપણે આ રીતનું ગણ વિદ્યાર્થી મિત્રો લખી શકીએ કે a થી ચાલુ કરેલું ને b પર પૂર્ણ કરીએ છીએ, એટલા આધારે આનું મૂલ્ય વિદ્યાર્થીઓ એટલે અહીં x belongs to a અને x belongs to b, આમાં તમે જોઈ શકો આકૃતિ દ્વારા કે તમારો ગણ એ નાનો હશે, ગણ બી મોટો હશે તો જ આ સિચ્યુએશન બની હશે આની છેદ ગણની. એટલે તમે આ બંનેને સમ અપ કરીને આ લખી શકો પાક્કું x belongs to આ b જ હશે, તો જ આ રીતની સિચ્યુએશન્સ બની હોય a છેદ b બરાબર a. માટે તમે સાબિત કરી શકો કે x belongs to a તો x belongs to b. માટે વિદ્યાર્થીઓ અહીંયા a ઉપગણ b તમને જોવા મળે આ સાબિતી. માટે આપણે સાબિત શું કર્યું? a છેદ b બરાબર a પ્રેરણ a ઉપગણ b, અને આ ગણને અને તમે મિક્સ કરી લેવો એટલે તમારું 1 થી 4 અને 4 થી 1 વિદ્યાર્થીઓ પૂર્ણ થાય. માટે a ઉપગણ b દ્વિપ્રેરણ તમે અંતિમ સ્થાનમાં લાવ્યા a છેદ b બરાબર a. આને સમીકરણ નંબર આપણે 3 આપશું, કારણ કે 1 થી 2 ને આપણે 1 આપેલું, 1 થી 3 ને આપણે 2 આપ્યું ને 1 થી 4 ને આપણે 3 આપ્યું. ને હવે વિદ્યાર્થીઓ અંતિમ ચરણમાં આપણે અહીંયા એક સ્ટેપ લખવાનું છે, ત્યારે આપણો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. માટે એક સમીકરણ નંબર આપે 2 અને 3 પરથી આપણે આ સાબિત કર્યું 1 થી 2 સુધીનું, પછી 1 થી 3 સાબિત કર્યું મેં, અને 1 થી જ આપણે સાબિત કર્યું 4. માટે તમે કહી શકો કે 1 દ્વિપ્રેરણ 2, દ્વિપ્રેરણ 3 અને દ્વિપ્રેરણ 4 એ બધા ઇક્વાલિટી કહેવાય. હવે એના ઇક્વાલિટીમાં એનો આન્સર લખવાનો છે. a ઉપગણ b બીજું આપણે સાબિત કર્યું, તે રીતે ત્રીજું સાબિત કર્યું, અને તે જ રીતે ચોથું સાબિત કર્યું. આપણે ત્રીજું સાબિત શું કર્યું? a છેદ b બરાબર આપણો પ્રશ્ન હતો a માઇનસ b બરાબર ખાલી ગણ. યસ. અને ત્રીજું સાબિત કર્યું આપણે a યોગ b બરાબર b, અને અંતિમ ચરણમાં ચોથું સાબિત કર્યું આપણે a છેદ b બરાબર a. વિદ્યાર્થીઓ મેં આ ટેક્સ્ટબુક માંથી લખ્યું છે જે આપણો પ્રશ્ન હતો એ. અહીંયા આપણે આ સાબિતી વિદ્યાર્થી મિત્રો 1 થી 4 સુધીની આખી સમાનતા પૂર્ણ થાય. હવે સવાલ એ આવે કે આટલો મોટો પ્રશ્ન ગણવાનો, તો પરીક્ષામાં તમને વિદ્યાર્થી પૂછાશે પહેલું બીજું, કાં તો પહેલું ત્રીજું, કાં તો પહેલું ચોથું, અથવા બીજું ત્રીજું, અથવા બીજું ચોથું, અથવા ત્રીજું ચોથું, કોઈ પણ પૂછી શકાય. પણ તમારે એને આ રીતે એને હેન્ડલિંગ કરવાનું રહેશે. ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું. પ્રશ્ન નંબર 5. જો a ઉપગણ b આપ્યું છે તો c - b ઉપગણ c - a સાબિત કરો. એટલે અહીં બી આપણે આ જ રીતે જશું પક્ષ a ઉપગણ b, અને સાબિત કરવું છે કે આ આપણે વિદ્યાર્થીઓ સાબિત કરવું છે કે c - b ઉપગણ c - a. તો બહુ જ ઈઝી છે. પાછું એક બોલીશ, જ્યાંથી સાબિત કરવાનું ત્યાંથી જ આપણે ચાલુ કરી દેવાનું. એટલે ધારો કે x belongs to c - b, એનો મીનિંગ શું થયો? x c નો સભ્ય હશે પરંતુ b નો સભ્ય તો ના જ હોય, તો જે c - b બન્યો હશે. યસ, x belongs to c, પરંતુ હવે ધ્યાન આપશો x b નો સભ્ય નથી એટલે પાક્કું a નો સભ્ય બી નહીં હોય, કારણ કે પક્ષ પરથી તમે જોયું જ છે a ઉપગણ b a માં હશે તો b માં હશે, પણ જો b માં જ નહીં હોય તો a માં તો નહીં જ હોય ને. યસ, એટલે અહીંયા આપણે x not belongs to a લખશું. એનો મીનિંગ એવો થયો વિદ્યાર્થીઓ કે આ આવ્યું તમારું c - a. c માં છે પણ a માં નથી, આવી ગઈ સાબિતી. માટે તમે x belongs to c - b થી ચાલુ કરેલું તો તમને શું મળ્યું? યસ, તમને મળ્યું c - a. એટલે વિદ્યાર્થીઓ આ દાખલો પૂર્ણ થયો c - b ઉપગણ c - a. એટલે આ સાબિતી પૂર્ણ થાય a ઉપગણ b થી c - b થી c - a. આ સરસ જરા સમજી લેજો. a ઉપગણ b એટલે a ના બધા સભ્યો b માં આવેલા છે, પણ જો b માં જ નહીં હોય તો a માં તો નહીં જ હોય ને, કારણ કે ઉપગણ છે એનો. યસ, આ આપણે અહીં વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરી શકીએ. ચલો વિદ્યાર્થીઓ આ આપણે પૂર્ણ કર્યું. ત્યારબાદ આગળ વધું છું. પ્રશ્ન નંબર 6 એ પણ એકદમ સરળ અને સરસ મજાનો છે. જો pa બરાબર pb એટલે ઘાતગણ, હા કે
तो साबित करो कि a बराबर b। विद्यार्थियों a बराबर b ક્યારે આવશે? જરા આપણે નોંધ લખી દઈએ। આ નોંધ તમને ખ્યાલ જ હશે, બે ગણ સમાન ક્યારે હોય? જો a ઉપગણ b અને b ઉપગણ a, તો અને તો જ તમે કહી શકો a બરાબર b। આ આપણે સાબિત કરી શકશું। એટલે પહેલા વિદ્યાર્થીઓ મેં a ઉપગણ b તરફ વધીશ, એટલે આ સાબિત કરવા માટેનું મેં સ્ટાર્ટિંગ કરું છું a ઉપગણ b। યસ, ધારો કે x belongs to a, a થી ચાલુ કરું છું ને b પર પૂર્ણ કરીશ। x belongs to a, પરંતુ તમને ખ્યાલ હોય તો a belongs to કોનો સભ્ય હોય? એના ઘાતગણનો। યસ, એટલે x belongs to a હશે તો પાક્કું તમે કહી શકશો કે x belongs to pab હશે। તો તમને pa equal to શું આપેલું છે? યસ, pb। પક્ષ પરથી આ તમને આપવામાં જ આવ્યું છે કે pa બરાબર pb, માટે જો x belongs to pa નો સભ્ય હોય તો પાક્કું એ x belongs to કોનો સભ્ય હશે? pb નો। અને જો pb નો સભ્ય હશે તો b નો તો સભ્ય હશે જ, x belongs to b। યસ, સાબિત થઈ ગયું। a થી ચાલુ કર્યું, b પર પૂર્ણ કર્યું, માટે વિદ્યાર્થીઓ કહી શકું કે જો x belongs to a તો x belongs to b, ને એને હું થોડું આગળ લઈ જઈને હવે હું પૂર્ણ કરી શકીશ વિદ્યાર્થી મિત્રો। આ રીતે માટે આપણે સાબિત કર્યું કે a ઉપગણ b, સમીકરણ નંબર 1। વિદ્યાર્થીઓ આ પૂર્ણ થયું। હવે હું જવાનો છું b ઉપગણીને। આ જ રીતે સેમ જ ધારો કે હવે હું અહીંથી ચાલુ કરીશ, ક્યાંથી? b થી। x belongs to b, જો b નો સભ્ય હશે તો b લખવામાં આવશે, પરંતુ b belongs to કોનો સભ્ય? pb નો, માટે x belongs to અહીંયા તમે લખી શકશો a belongs to p હતું તો x belongs to p લખ્યું મેં, તેમ અહીંયા b belongs to pb તો x belongs to શું આવશે? pb। આ રીતે, પરંતુ પક્ષ પરથી તમે પક્ષ જોયું જ છે કે pb equal to pa, એટલે લખી શકશો તમે x belongs to pa। pa લખો એટલે પાક્કું એ તો લખાય જ। યસ, માટે આ પણ સાબિત થયું કે x belongs to b તો x belongs to a, માટે વિદ્યાર્થીઓ b ઉપગણ a પણ મેં સાબિત કરી નાખ્યો। આ બંને સાબિતી થઈ ગઈ એટલે આવી ગયું a equal b। માટે તમે કહી શકો કે જો a ઉપગણ b અને b ઉપગણ a તો જ a બરાબર b આપણે કહી શકીએ। અને એ આપણે અહીંયા આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કર્યું કે બંનેમાં ઉપયોગ શાનો થયો? pa બરાબર pb નો જ ઉપયોગ થયો। આમાંનો ઉપયોગ જ કર્યો છે, પણ pb બરાબર pa નો ઉપયોગ કર્યો છે, અને એ દ્વારા આપણે આને વિદ્યાર્થીઓ પૂર્ણ કર્યું। તે જ રીતે વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન વધુ છું, 7મો। કોઈ પણ ગણ a અને b માટે ચકાસવા કીધું છે, સત્ય છે કે અસત્ય? p of a યોગ p of b બરાબર p of a યોગ b, તો આપણો ઉત્તર આવશે અસત્ય। ઉત્તર આપણે પેલા લખી દઈએ છીએ। કેમ અસત્ય સમજાવું છું। આપણે ધારો કે ગણ a લઈ લે, ગણ b, કોઈ પણ ગણ લઈ શકાય। હા કે હવે મેં લઈ લેમ છું, સમજો એક 0 1 અને એક લઈ લીધું 1 2, બેમાં એક એક કોમન રાખ્યું છે। તમને આના પરથી તરત ખબર પડી જશે a યોગ b કેટલું? યસ, 0 1 અને 2। ને હવે બધાના ઘાતગણ બનાવું છું। યસ, પહેલું જરા સ્ટાર્ટ કરશું, ઘાતગણ pa। a ના ઘાતગણ કેટલા આવવાના? પહેલું ખાલી ગણ, પછી 0 1 અને 0 1, 4 આવશે ને। એ જ પ્રમાણે b ના ઘાતગણ વિદ્યાર્થીઓ ખાલી ગણ 1 2 અને કેટલું? 1 2। જે આ પ્રમાણે વિદ્યાર્થીઓ આનો આન્સર આપણને જોવા મળશે। એ જ રીતે વિદ્યાર્થીઓ આપણે જોશું p of a યોગ b। તમારી પાસે a યોગ b ના સભ્ય કેટલા છે? 3, એટલે 8 આવશે। ખાલી ગણ 0 1 2, ત્યારબાદ 0 1 0 2 1 2, 1 2 3 4 5 6 7 અને એક આવશે કેટલું? 0 1 2। આ રીતે તમારા 8 સભ્યો વિદ્યાર્થીઓ આવશે। હવે આપણે સાબિતી તરફ જવાના છે, જે લોકોએ કીધી છે સત્ય અને અસત્ય ચકાસવું।
આ તમારો ઉત્તર આન્સર ખબર હતી વિદ્યાર્થીઓ, એટલે મેં લખી દીધો ડાયરેક્ટ અસત્ય. હવે તમે જો P of A યોગ P of B, એટલે આના આન્સર તમે જોઈ શકશો. આ A અને આ B PA બંનેનો યોગ કરીએ એટલે ખાલી ગણ 0 1 0 1. ત્યારબાદ પાછું ખાલી ગણ આવી જ ગયું, 1B આવી જ ગયું. આપણે લખવાનું રહ્યું 2 અને 1 2, અને આપણે સમીકરણ 1 કહેશું વિદ્યાર્થીઓ. ને હવે તમે P of A યોગ B જો તમારા પાસે છે જ લખેલો અહીંયા, ખાલી ગણ 0 1 2 0 1 0 2 1 2 અને 0 1 2. તમે જોઈ લો બે સેમ છે તો ના? યસ, માટે PA યોગ PB એ નોટ ઇક્વલ ટુ P of A યોગ B. આવું તમે વિદ્યાર્થી મિત્રો અહીં લખીને આ પ્રશ્નનો ઉત્તર જે આપણે લાવ્યા અસત્ય એ બતાવી શકો છો. યસ વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આગળ વધું છું. પ્રશ્ન નંબર 8. એમાં બે પ્રશ્ન છે. સાબિત કરો કે કોઈ પણ ગણ A અને B માટે. આપણે એને સ્ટાર્ટ કરશું ધારો કે કરીને. આ ડાબી બાજુ છે, અને લાવવાનું છે જમણી બાજુ. યસ, આપણે જશું પહેલા તો ડાબી બાજુ તરફ. A યોગ A છેદ B. વિદ્યાર્થીઓ તમે શીખી ગયા છો આપણા માટે વિભાજનનો નિયમ. એ લગાવું છું A યોગ A છેદ A યોગ B. અહીં લખી દેવાનું વિભાજનનો નિયમ. હવે A યોગ A શું થાય તમને ખ્યાલ જ હશે. A યોગ A બને છે પ્યોરલી A છેદ અને A યોગ B. યસ, A યોગ B રહેશે સેમ એસ. હવે A યોગ B મોટું કે A મોટું? અહીંયા આપણે લખશું A યોગ A બરાબર A. કેમ લખ્યું તે? કારણ કે A ઉપગણ A. અહીંયા તમે કહી શકો A ના બધા સભ્ય A યોગ B માં આવેલા જ હોય, એટલે A ઉપગણ A યોગ B હોવાથી તમે આનો આન્સર લખશો વિદ્યાર્થી મિત્રો ફક્ત A. અને આ તમારી જમણી બાજુ આવી ગઈ, માટે આન્સર આવશે A યોગ A છેદ B બરાબર. પાછું બોલું છું, એના બધા સભ્યો સામા સમાયેલા છે A યોગ B માં, એટલે એનું છેદ ગણ આવશે તમારું કેટલું? A. સેમ એસ આમ જ બીજો પ્રશ્ન ડાબી બાજુ A છેદ A યોગ B. આ પણ વિદ્યાર્થીઓ સેમ જ કરું છું મેં, વિભાજનનો નિયમ. એટલે આવશે A છેદ A યોગ A છેદ B. અહીં લખી દેવાનું વિભાજનનો નિયમ. હવે પાછો આ જ પૂછીશ A છેદ A. ભાઈ A યોગ A કરું તો બી 1 થાય, અને A છેદ A કરું તો બી તો 1 થાય, કારણ A નો ઉપગણ છે. અને અહીંયા આપણે સેમ રાખશું A છેદ B. હવે ત્યારબાદ વિદ્યાર્થીઓ જો A છેદ B અને A માં એ બે માં કોણ કોનો ઉપગણ? યસ, A છેદ B ઉપગણ છે કોનો? A નો. ને આપણે લાવવાનું શું છે? યોગગણ. યોગગણ એટલે મોટામાં મોટો ગણ. તો બે માં મોટા મોટો ગણ કયો? યસ, આ જ આન્સર તમારો A. ના જ રહેશે તમારા માટે જમણી બાજુ. એટલે આપણે લખી શકીએ વિદ્યાર્થીઓ A છેદ A યોગ B બરાબર A. અહીંયા આપણા બે પ્રશ્ન નાના નાના વિદ્યાર્થી મિત્રો ઈઝીલી પૂરા થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર આગળ વધું છું 9 માં. કોઈ પણ ગણ માટે સાબિત કરવાનું છે A બરાબર A છેદ B યોગ A માઈનસ B. અને અહીંયા A યોગ B B માઈનસ A બરાબર A યોગ B. એકદમ સરળ છે. અને આપણે જમણી બાજુથી ચાલુ કરશું. યસ વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુથી. એટલે જમણી બાજુ લઈશ ને પહેલા તો A છેદ B યોગ A માઈનસ B. આ રીતે. અને આપણે ધારી લેશું, ધારીને જશો તો ઈઝી પડશે. x belongs to A છેદ B યોગ A માઈનસ B. વિદ્યાર્થીઓ આપણે સૌપ્રથમ પહેલા આને છૂટું પાડીએ યોગને. એટલે x belongs to A છેદ B યોગ એટલે અથવા x belongs to A minus B. આ મેં અથવા લખ્યું છે કારણ કે યોગ છે. હવે હજુ થોડું આગળ આને વધારીએ. અને તો x belongs to A છે, પરંતુ B તો ના જ હોય ને, કારણ કે નોટ ઇક્વલ ટુ B છે. અને અહીંયા તમારે એમ જ લખી દેવાનું છે x belongs to A અને x belongs to B. આ આપણા અને વાળા. અને હવે તમે અને અથવા
ને વિદ્યાર્થી મિત્રો લગાવી શકશો વિભાજન નિયમ. આ પરંતુ ને તમે આને જ ગણશો એટલે આના બે કેસીસ આવશે, x belongs to a આ અથવા x belongs to a અને હવે આ લઈશ x belongs to b અથવા x not belongs to b. વિદ્યાર્થીઓ આ રીતે મેં આને લખીશ. મેં વિભાજનનો નિયમ જ લગાવ્યો છે જેને તમે અને ને અથવા ને અને મિક્સ કરી શકો. હવે તમે a યોગ a અથવા એટલે કોણ યોગ થાય ને, યસ, અને અહીંયા બી x belongs to b યોગ b ડેશ, કારણ કે b ના સભ્ય નથી એ એટલે b ડેશ જ આવશે. હવે b યોગ b ડેશ શું બને, યસ આ u બનશે અને અહીંયા બનશે તમારો a અને અહીંયા બનશે u. સાર્વત્રિક ગણ બંનેમાં અને છે એટલે x belongs to a છેદ u અને તમને ખ્યાલ હશે a છેદ u એટલે a ના બધા સભ્ય u માં આવેલા છે એટલે x belongs to a મળશે જે આપણી આ ડાબી બાજુ છે. માટે વિદ્યાર્થી હું કહી શકું કે a બરાબર a છેદ b યોગ a minus b. આ આપણી સાબિતી અહીંયા વિદ્યાર્થીઓ આવી શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો, એમાં બી આ જ રીતે ડાબા જમણા જશું એટલે ડાબી બાજુથી આમાં બતાવશું આપણે a યોગ b માઈનસ એ પ્રશ્ન છે. ધારો કે x belongs to a યોગ b માઈનસ a. વિદ્યાર્થીઓ આમાં બી સેમ જ ગણતરી બતાવવાનો છું હું એકદમ ઈઝી રીતે. એટલે x belongs to a અથવા અહીંયા આવશે x belongs to b minus a. આ આપણો સિમ્પલ બંને x ને યોગ એટલે u એટલે અથવા મેં લખી દીધું છે. હવે લખીશ x belongs to a અથવા આમાં બે નંબર આવશે. પહેલો આવશે x belongs to b પરંતુ x not belongs to a, કારણ કે b નો સભ્ય હશે a નો તો ના જ હોય એટલે ટોટલ આવશે x belongs to a અથવા x belongs to b. આ રીતે પરંતુ ને અને છૂટું પાડું છું x belongs to a અથવા x not belongs to a. એટલે એકવાર આની સાથે મેં લીધું ને એકવાર આની સાથે લીધું. હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો x belongs to અથવા એટલે કોણ યોગ, આવી ગયો આન્સર. અને અહીંયા તમે જોઈ શકશો x belongs to a યોગ a dash. વિદ્યાર્થીઓ a યોગ a dash શું થાય છે તમને ખ્યાલ હશે, યસ એ u થાય છે. હવે તમારે u અને આ બેની વચ્ચે અને કરવાનું છે. અને એટલે છેદગણ એટલે x belongs to a યોગ b છેદ u. હવે a યોગ b મોટો ગણ કે u મોટો ગણ, યસ u મોટો ગણ ને છેદગણ હોય તો આપણે શું લખવાનું નાનો ગણ એટલે આપણે x belongs to લખી શકશું a યોગ b. રીઝન લખી દેવાનું a યોગ b ઉપગણ એ કોણ છે u. માટે સાબિતી વિદ્યાર્થીઓ પૂરી થઈ કે આપણે a યોગ b minus a is equal to કેટલું લઈ આવ્યા a યોગ b. અહીંયા વિદ્યાર્થીઓ આને આપણે એકદમ ઈઝીલી આ પ્રશ્નને આપણે પૂર્ણ કરી શકીએ જે એકદમ ઈઝી છે અને સરળ છે. ચલો વિદ્યાર્થીઓ અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આગળનો અભ્યાસ મેં તમને આગળના નેક્સ્ટ વિડિયો બતાવીશ. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.